ઓમ ઓમ 2 મિનિટ મારા ભેગા થોડા ધૂનમાં જોડાજો બધે જણા સંગીત મિત્રો પણ થોડું ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા 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 બધા પ્રેમથી ગાજો ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગિરધારી 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 ગોપાલ ભજોરે મન ગિરધારી 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 ગોપાલ ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલ તાળી વગાડીને બધા 2 મિનિટ જીલાવજો મારા ભેગા હજુ તો 9 દિવસ કાઢવાના છે ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગિરધારી 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 ગોપાલ ભજોરે મન ગિરધારી 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 ગોપાલ ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોપાલા भद्रां गारणेभिषयाम देवः भद्रं वत्सेवाक्षगिरियत्राः स्थिरैरङ्गैस्तुवाग्देवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः वाणीन कृपा आयु आरोग्य ऐश्वर्यम् अभिवृद्ध्यर्थं श्रीमद्भागवत सप्ताहज्ञानयज्ञेन श्रीमद्भागवत परमात्मा कृष्णचंद्र स्वरूपेण पंचोपचारे पूजनार्चनम कर्म अहम करिष्ये चंदनाक्ष पुष्पदायि जो स्थान जा देवता एनी के तोजा
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસવા સ્વસ્તિના મુખા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો નમસ્કાર કરી જાવ બરોબર. શ્રીમન્ મહાગણાધિપતિ નમઃ ઇષ્ટદેવતાભ્યો નમઃ ગર્ભાભ્યામ નમઃ સત્યવ્રંદ્રાભ્ય નમઃ શ્રી ઉમામેશ્વરાભ્ય નમઃ ગુરુભ્યો નમઃ બ્રહ્મ ગુરુભ્યો નમઃ પરમેષ્ઠિ ગુરુભ્યો ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો जयं सदा परिभवग्नमभिष्टदोऽहं तीर्थास्पदं सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा दग्धीरजायत बोधिपदेवरूपस्त्वं कर्मसाक्षायण यावत् कर्म समाप्तिश्च तावत् त्वं संविदो भव शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धेर्विनाशाय दीपज्योतिर्नमोस्तुते ओम ऋषभतिपतिस्ताय नमः सर्वोपचारादि गन्धाक्षपुष्पाणि समर्पयामि प्रार्थना नमस्कारं समर्पयामि यक्ष नारायण देव की जय माता तू मैं भवानी गुरु पीतु मातु मैं रामायण मैया की जय, भागवत भगवान की जय, वेद भगवान की जय। प्रशंसा करी के भागवत ना वखाण करी के वेद ना वखाण करी के पूज्य श्री ना वखाण करी, ये तो आपकी वाणी पर टूंकी पड़े। गीरा आयन नयन मीनू मानी शू आपणे वाणी द्वारा वखाण करी सकी, पण प्रणाम जरूर करी सकी। तो बधाना हृदय में एज मां बैठी छे, तो बधाना चरण में हूँ प्रणाम करूँ छू। अने परम वंदनीय आज कृष्ण भगत बापू हूँ कुटीर में जोवा गई न,
ત્યારે મને એમ થયું કે પહેલો જે આપણા ઋષિ મુનિ હતા એ બધા ગ્રસ્તી હતા, અને જે ઋષિ જીવન, માફ કરજો મેં પણ ભગવા ધારણ કર્યા છે, ચારણની દીકરી છું, ચારણ માતા જરૂર છું, પણ મને સંતોષ ન થયો એટલે વળી ભગવો પણ ઊંડું છું. પણ ભગવા વાળાને ભગવાને જલ્દી નથી મળ્યા, આટલા ગ્રસ્તીઓને મળ્યા છે એવા શાસ્ત્રોમાં પ્રમાણ છે. તમે ભણેલા બધા જાણતા જ હશો. ઋષિઓ માટે જેટલા જન્મ ભગવાન લીધા છે એટલા અમારા સાધુ માટે નથી આવ્યા. આવે જરૂર, અમને સાચવે એ જ સાચવે, પણ જે ઋષિઓ જે સમાજને આપ્યો છે, ઋષિઓ જે તપ જપ કરી અને સમાજને બીજાના ટીકા સહન કરી, બીજાના દુઃખ સહન કરી, જપ તપ કરી, બીજાની નિંદા સહન કરી અને જે તપ કર્યો છે, તો આજે આ તમને નથી લાગતું કે આ કૃષ્ણ ભગત નથી, કોઈ ઋષિ છે, મહાપુરુષ છે. કૃષ્ણ ભગત નામ લઈને આવ્યા છે, તમે ભૂલતા નહીં. એની સરળતા હું એના વખાણ નહીં કરું, પણ મારો હું નાની હતી ત્યાંથી મારો અનુભવ છે. એ સફેદ કપડામાં સાધુને શરમાવે એવો સંત છે, અને કોઈક ઋષિ અવતાર લઈને આવ્યો છે, અને મારુતિને માધ્યમ બનાવી અને અહીંયા તમને આવો લાભ આપે છે. જુઓ તો ખરા, હું આ કુટીરમાં ફરતી હતી ત્યારે મને એમ તો હું અહીંયા બેસીને જપ કરું, એવો તમને અહીંયા મંગળ બનાવી દીધો છે. મેં સાંભળ્યો છે કે અહીંયા સ્મશાન હતું, બધાને બીક લાગતી હતી, દિવસનો કોઈ દર્શન કરવા આવે નહીં, રાતે કોઈ રોકાય નહીં, કારણ કે ભૂત પલિત. તો ગીતામાં કીધો છે કે દ્રેષ્ટા સર્વભૂતાના મૈત્રી કરુણા ઈવચ નિર્મોહ નિરહંકાર સમ સુખ દુઃખ જમી. આપણે બીજાને નડીએ એ ભૂત હોય, બીજાને પરેશાન કરીએ પલિત હોય, આપણે પલિત ને ભૂત છીએ. જો ભજન નહીં કરશો ને તો આપણે ભૂત, પહેલા ગીતામાં આપણે બધા ભૂત જ છીએ. જા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તુભે નમો નમઃ. એટલે આપણે ભૂત પોતે જ છીએ, ભૂત બીજો કોઈ નથી. અને ગીતામાં ભગવાન પ્રતિપાદન કરે છે, હે અર્જુન હું સર્વભૂતોમાં મારું વાસ છે. તો સિયારામ મેં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની. અમારા ગોસ્વામીજીએ બધાની વંદના કરી. તો આપણે બધા ભૂત જ છીએ ને, ભૂતમાં આપણું ભગવાન બેઠો છે. ભૂત કોઈ છે ને બીજાને નડે એ ભૂત, અને પલિત, અને બીજાની સેવા કરે એ સાધુ. બાકી આમાં કોઈ ફેરફાર નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. તો સુજન સમાજ સકલ ગુણ ખાની કરું પ્રણામ પ્રેમ સુબાની. વાણી દ્વારા હું બધાને પ્રણામ કરું છું. તમારા હૃદયમાં મારી માં સીતારામજી બિરાજે છે, તો એને પ્રણામ કરું. તમે બધા ભાગશાળી છો, અને હું તો કહું છું તમે વધારે સમય નહીં આપો, થોડોક સાંજ સવાર યા 5 મિનિટ દર્શન કરી અને એક માળા કાઢજો આ ઝૂંપડીમાં કુટીને બાજુમાં બેસીને, તો તમારો જરૂર સફળ થશે. મને એવું આજ સવારમાં એવું મને લાગ્યો કે કોઈક મહાપુરુષ ઋષિ કૃષ્ણ ભગતનું નામ લઈ શરીર ધારણ કરીને આવ્યો છે. એટલે ભરદ્વાજજી પાસે જ્યારે ભગવાન રામ વનમાં ગયા ને, તો ભરદ્વાજજી પાસે ભરતજી રોવા લાગ્યા. ત્યારે સંત જ એનો પ્રમાણપત્ર આપી શકે. બીજો આપણે તો ઘણા લોચા કરીએ છીએ, આવો ફલાણો આવો, પછી આપણે પસ્તાવા થાય, પણ પહેલા નક્કી કરી લઈ. કારણ કે આપણા જન્મની વાસના છે ને, જન્મની એ આપણા ભેગી જ આવે છે. એ વાસના કોઈ દિવસ નષ્ટ થતી નથી. એ ભજન કરવાથી ને સંત કૃપાથી જ જાય છે. તો એના લીધે આપણું એક હોય ને બીજો આપણે જોઈ, કારણ કે દ્રષ્ટિ શુદ્ધ ન થાય ત્યાં સુધી દિવ્ય ચક્ષુથી જ દેખાયા. સારી દ્રષ્ટિ શુદ્ધ થાય ત્યારે આપણે સારો જોઈ શકીએ. ત્યાં સુધી તો આપણે વેમમાં જ પડ્યા છીએ, અને વેમ એવો કોઈ ખરાબ નથી, વેમ એવો કોઈ પાપ નથી. બીજાની નિંદા કરીને બીજાને આરોપ કરી એવો કોઈ પાપ નથી. તો એ પાપથી બચજો, અને 5 મિનિટ અહીંયા આવીને એક માળા કરજો. તો મને લાગે છે તમારા બધા આપણા, હું પણ તમારી સાથે જ છું, આપણા જન્મની જે વાસના ને પાપ રહી ગયા છે ને, એ સત્સંગ દ્વારા બધા નષ્ટ થશે. અને મહાપુરુષના દર્શનથી સરદા તાપ નિશી શશી હરહી સંત દર્શનજી પાતક તરી. એવા આપણા પરમ વંદનીય ભક્ત બાપુ અહીંયા બિરાજે છે. તો ખાલી એને વંદન કરીને એક માળા કરી દર્શન કરીને તમે જાશો ને, તો તમને ધીરે ધીરે આ બધા સંસ્કાર આવ્યા કરશે, અને ભગવાનની કૃપા થઈ જશે, અને તમે ધન્ય બની જશો.
કારણ કે આવું આ બનાવવામાં કે એમ જ શેર નથી, પૈસાથી નથી બનતો. પૈસા તો ઘણા પાસે હોય છે, તો પૈસા કોર્ટમાં જાય છે, પૈસા દારૂમાં જાય, પૈસા વ્યભિચારમાં જાય, પૈસા કઈ દેવી સંપત્તિ હોય તો જ આ સારા કાર્ય થાય. તો તમારો પણ ફાળો હશે, હું માનું છું. તમારી એનામાં ઘણું યોગદાન હશે અને તમે ધન્ય બની ગયા છો. અને વધારે વધારે ભજન કરશો અને એને સપોર્ટ આપજો. અને બાપા બધો કરી શકશું પણ ભક્તિ નહીં મળે. અને આવો થલ મળ્યો છે તમને બનાવીને તૈયાર, ખાલી તમને 5-10 મિનિટ અડધો કલાક આવવાનો બેસીને ભજન કરવાનું. તમને કાંઈ કરવાની જરૂર નથી, ખાલી એને વંદન કરી અને અહીંયા ભજન કરો. અને જેટલા તમારાથી અરે 1 રૂપિયો 1.25 રૂપિયોથી કરીને 1000 રૂપિયા લાખ રૂપિયા સુધી તમે આપી શકો છો, તો આ તમારા માટે જ છે. એ પોતે લઈ નહીં જાય. આ શાશ્વત રે, મંદિર રે અને એની પૂજા થાય, સાધુ સંતને આશ્રય મળે અને અહીંયા એક તીર્થધામ બની ગયો છે અને વધારે એની પ્રગતિ થાય. એટલો કહી તમને બધાને પ્રણામ કરું છું. આ પૂજ્ય શ્રી બાપુના ચરણમાં પ્રણામ. અમારા મહેશભાઈ, અમારા બિપિનભાઈ, બધા આચાર્ય ઉથી જજમાન, બધા ઉથી ઉપર બિરાજમાન, એને બધાને મારા પ્રણામ કરું છું. અને મારી ભૂલ માફ કરજો. અને તમે અહીંયા 9 દિવસ લહેર કરજો. અને મા જાનકીના હૃદયમાં તમારો વાસ થાય અને જાનકી તમારા હૃદયમાં બિરાજે છે એવી મા પાસે પ્રાર્થના કરી રામાયણ મૈયાને હું પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સિયારામ. પ્રણામ પ્રણામ પ્રણામ. અસ્તુ. અને મીઠાબેન શિવજી સંગાર પૂજ્ય માતાજીને કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં પણ અહીંયા પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં પધાર્યા છે ત્યારે આપણે એમનું ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી સન્માન કરશું. તો દેવલમાનું સન્માન માટે હું વિનંતી કરીશ ઝવેરબેન નારાયણજી નાકર, તેમની સાથે મોમેન્ટો અર્પણ કરશે મીઠાબેન શિવજી સંગાર ગામ વાંઢ. તો હું સૌ પ્રથમ ઝવેરબેનને વિનંતી કરીશ સાલ ઓઢાડી સન્માન કરે. સાથે બિપિનભાઈ મહારાજ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. બિપિન મહારાજ એમનું સન્માન માટે હું વિનંતી કરીશ મોહનલાલ રામજી બાગ નાકર અને નારણજી કાકુભાઈ મોતા બાગ બંને જણા અહીં આવે. પૂજ્ય માતાજીને હજી આગળ કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી આગળથી અત્રે રજા લે છે. હવે હું વિનંતી કરીશ પૂજ્ય ધ્રુવકુમારને કે તેઓ પોતાની વાણીનો અમૂર્ત લાભ આપણને આપે. ધ્રુવકુમાર. शान्ताकारं भुजगशयनं
पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसरसं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यारगम्यं वन्दे विष्णु भवहरणं सर्वलोकैकनाथम्। આજે આ પાવન અને પવિત્ર પ્રસંગે મારુતિ ધામ માં આપણે જ્યારે સૌ બધા એકત્રિત થયા છીએ તો સવારના જ્યારે અહીંયા આવવાનું થયું અને જ્યારે દીપ પ્રાગટ્ય આપણે કર્યું ત્યારે તો મને એક અનોખી વસ્તુનું દર્શન થયું. હમણાં આપણે કુંભના મેળા ચાલે છે, કુંભનો મેળો. તો આજે હું અહીંયા જોવા જઈએ તો ત્રિવેણી સંગમ હતું. એક માં, બીજું મંદિર અને બીજા આપણા મંથ, એટલે ત્રિવેણી સંગમમાં આજે આપણે અહીંયા ઘર બેઠા હરિદ્વારમાં કુંભનો લાભ લીધો છે. આજે ત્રણેય વસ્તુનું જ્યારે દર્શન થયું ત્યારે મને ખૂબ આનંદ થયો કે એક તો માના દર્શન થયા, બીજું મંદિર અને આપણે મંથ અહીંયાના. હું અહીંયાની વાત તો શું કરું, મારું તો અહીંયા જેને કહીને મન જોડાયેલું છે. આ ગામથી દૂર ભગતજી આ જગ્યા ઉપર, આ ઝૂંપડી ઉપર એનું ગુપ્ત ભજન, એની સાધના, એનું તપ, અહીંયા એટલું જ ભજન છે, આ જગ્યામાં એટલું તપ છે કે એના પરચા પર તમને ખબર છે કે અહીંયા અવારનવાર કેટલા ચમત્કાર પણ જોવા મળ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ તો આ તપોભૂમિ છે. અને જ્યારે પણ આપણા જ્ઞાતિની કે આપણા આજુબાજુ ગામ વિસ્તારથી કાંઈ પણ પ્રસંગરૂપ પત્રિકા કે આમંત્રણ જ્યારે મંદિરે આવ્યું હોય ત્યારે એ દિવસની એ ઘડીની હું વાટ જોઈને બેઠો હું કે ક્યારે જવાનું થશે, ક્યારે બધાને મળશું. કારણ કે અહીંયાનો માણસોનો પ્રેમ એટલો છે ને, કચ્છીમાં કહેવાય ને કે સાકરથી અને મધથી કી મીઠો હોય. તો સાકર અને મધથી જો મીઠો હોય ને તો તમારો પ્રેમ છે જેમને અહીંયા ખેંચી આવે છે. અહીંયાનો જે પ્રેમ મળે છે એ મારા બાપ બીજે ક્યાંય નથી મળતો. અને આપણા અહીંયાની જે ભાવ ભક્તિ છે એ પણ અનુરી છે. વિશેષ તો મને બહુ શું કહેવાનું હોય, માવડી કહી ગયા વડીલ છે આપણા, હું તો નાનો છોકરો કહેવાઉં. છોકરો તો જે કાલા વાલા આવડે એ કરે, માવતર આગળ છોકરો શું બોલે. ભગતજી બેઠા હોય, આપણા અમરદાસ બાપુ, જેનું ખરેખર અમરદાસ બાપુ એટલે જે અમૃત જે પીરસતા હતા, એમના જ ચિરંજીવી માધવદાસ બાપુ, મારા પિતાશ્રી મહેશભાઈ ભટ્ટ, તમામ બધા ભૂદેવો, આપ સૌ બધાના ચરણોમાં હું ઘણા ઘણા પ્રણામ કરું છું. જય સિયારામ. કુમારનું ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આપણે સન્માન કરશું. એમનું સાલ ઉડાડી તો હું પટેલ મણિલાલભાઈ અમૃતિયાને વિનંતી કે તેઓ અહીં આવે અને સાલ ઉડાડી એમનું સન્માન કરે. શંભુ મહારાજ પણ સાથે આવે. હજી મહેશભાઈનું આપણે સન્માન કરીને એમની ફરજ પૂરી નથી કરતા. એમને હજી અહીંયા આવવાનું જ છે. લાભ શ્યામ કામને કછબે ઓ કાબિરામ મનોહરમ ગણ શ્યામ મે તો નો તારે નો દેવનો અપહરણ તુલસી દાસ ત્રાસ હાર વૃંદા કાનનમ અપહરણ તુલસી
लाल की जय रामचंद्र भगवान की जय बाल कृष्ण लाल की जय पवन सुत हनुमान की जय यक्ष नारायण भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव पुतरेर्भ्रातुभिरुतवा हिरण्ये नाकं ग्रपणानाः सकतस्य लोके तृतीये भ्रष्टे अधिरोचन करजो प्रथमं श्री गणेशाय नमः श्रीमन्महागणाधिपतये अपना इष्टदेव भगवान माता पिता ने गुरुदेव ने नमस्कार करजो मातृ पितृ गुरु चरण कमलेभ्यो सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो विघ्नस्तस्य न जायते शुक्लांबरधरं देवं ससेवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायते तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरं सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થ સિદ્ધયે તમે દરેક યજમાનો બોલજો મમ કરવાનું કાર્ય આપનું છે તો આ 10 દિવસ સુધીના બધા અમારા શુભ સંકલ્પો સદમનોરથો પરિપૂર્ણ કરજો 3 વખત ભગવાન નારાયણનું સ્મરણ કરજો તિથિર વિષ્ણુર તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કरणं ચૈવ સર્વં વિષ્ણુર્મયં જગત વિષ્ણુર વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય अद्य समस्त पितॄणां श्रेयार्थं मोक्षार्थं वैकुंठ लोक प्राप्त पर जमणो ढांकी दो भगवान महादेवजीનું स्मरण કરો મે સંસ્થિતા એ ભૂતા વિઘ્નકર્તારા તેન નાગરી પંકજ વ્યાલયગ્ન સૂત્ર બિંદુ શેખરમ કૃપામ ભજે અમૃતસ્કારમ કરોમિ નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય શ્વેતારાય સમંગળાય સુપાસહસ્તાય જગાજનાય જય अपाम परिवार देवता प्रियदाम नामम आदौ गणपतिं ध्यात्वा गणपति महाराज ध्यान करेजा हरि ओम गणानंदवा गणपतिगं भवामहे प्रियानं समर्पयामि चिंतनेरदादोटे आनंदोल अहं करेशे के याद करेजा पूर्व जो को देव થઈ ગયા ને કે ગ્રહ સર્વ દેવાનામ ધૂપોયમ પ્રતિગ્રહયતામ અજ્ઞાના વંશોયંતિય તદિશિલામ અર્પિમ સંકર્વ્યાન રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય યક્ષ નારાયણ કી સરસ્વતી પ્રણમ્યાતો સર્વકાર્યાર્થ સિદ્ધિ गोविंद जय जय गोपाल जय जय गोविंद जय गोपाल जय जय गोविंद जय गोपाल जय 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 गोपाल जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय राजा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद जय जय राजा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद जय जय राजा रमण हरि गोविंद जय जय
રાજા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય